આવતીકાલે ગુજરાતના પ્રવાસે આવશે વડાપ્રધાન રાજ્યને ભવ્ય વારસાની ભેટ આપશે। કોબા ખાતે સમ્રાટ સંસ્કૃતિ સંગ્રહાલયનું ઉદ્ઘાટન કરવાના છે। 95,000 સ્ક્વેર ફૂટમાં તૈયાર કરાયું છે મ્યુઝિયમ। TV9 પર મ્યુઝિયમના એક્સક્લુઝિવ દ્રશ્યો વિવિધ વિષયોને આવરી લેતું છે મ્યુઝિયમ, જેમાં 7 ગેલેરી છે। 9મી સદીની પ્રતિકૃતિઓની પણ મ્યુઝિયમમાં સમાવેશ કરાયો છે। અંદાજે 115 કરોડના ખર્ચે તૈયાર કરાયું છે આ ભવ્ય મ્યુઝિયમ। નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે કોબા ખાતે તે એક સંગ્રહાલય છે તેનું ઉદ્ઘાટન કરવાના છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે જે પ્રકારે આખું જે સંગ્રહાલય બનાવવામાં આવ્યું છે, ન માત્ર જૈન ધર્મ પરંતુ તમામ જે ધર્મો છે, એ ચાહે વાત રામાયણની કરવામાં આવે કે વાત મહાભારતની કરવામાં આવે, તમામ પ્રતિકૃતિઓને અહીંયા રાખવામાં આવી છે। સમ્રાટ સંપત્તિ મ્યુઝિયમ એક એવું મ્યુઝિયમ છે કે જે યુવા પેઢી માટે પણ એટલું જ મહત્વપૂર્ણ છે। તો પછી આ એક એવું છે કે જ્યાં પદ્મશ્રી મહારાજજી દ્વારા પોતે 60 વર્ષ સુધી ભ્રમણ કરવામાં આવ્યું હતું। એક એવા સંત કે જેમણે નેપાળ સુધી ભ્રમણ કર્યું અને અહીંયા અનેક જે કહી શકાય કે પ્રાચીન અને અર્વાચીન પ્રતિકૃતિઓ છે તે અહીંયા જોવા મળી રહી છે। ધર્મનો સંગમ અહીંયા જોવા મળી રહ્યું છે, જ્ઞાન અહીંયા જોવા મળી રહ્યું છે, તપનું મહત્વ અહીંયા જોવા મળી રહ્યું છે। અને આ પ્રકારની કહી શકાય કે જે ગેલેરી છે, 4 અલગ અલગ ગેલેરીમાં આ તમામ પ્રકારની પ્રતિકૃતિઓ જોવા મળશે। હું મારા કેમેરામેનને કહીશ કે અલગ અલગ જે પ્રતિકૃતિઓ છે તે બતાવે કે કેવા પ્રકારે અહીંયા એક આખો કહી શકાય કે ધર્મનો સંગમ છે તે અહીંયા જોવા મળવાનો છે। 95,000 સ્ક્વેર ફીટમાં આ એક આખું જે મ્યુઝિયમ છે તે તૈયાર કરવામાં આવ્યું છે। 1 દશકથી વધારે સમય થયો છે આ મ્યુઝિયમને તૈયાર કરવામાં। અંદાજે 125 કરોડના લાગતથી આ જે મ્યુઝિયમ છે તે બન્યું છે અને એક ઉદ્દેશ્ય કે જે ધર્મ છે, ધર્મની જે વાત છે તે લોકો સુધી પહોંચે, વાત ચાહે જૈન સમુદાયની હોય કે વાત ચાહે રામાયણની હોય કે વાત ચાહે મહાભારતની હોય। અને એક જે ભારતનો કેટલો જે ભવ્ય વારસો છે, ભવ્ય વારસાને અહીંયા બતાવવાનો, અહીંયા સમજાવવાનો અને યુવા પેઢી સુધી પહોંચાડવાનો પ્રયાસ આ મ્યુઝિયમના માધ્યમથી કરવામાં આવશે। કેમેરામેન નમની સાથે કિંજલ મિશ્રા, TV9 ગાંધીનગર। તો તેઓ આવતીકાલે ગુજરાતની મુલાકાતે હશે, અલગ અલગ કાર્યક્રમમાં ભાગ લેશે, જ્યાં લોકાર્પણ થવાના છે। એ મ્યુઝિયમ જે આપે જોયું, કરોડોના વિકાસ કાર્યની ભેટ આપવાના છે। આ મ્યુઝિયમમાં રાષ્ટ્રસંત આચાર્ય દેવ પદ્મસાગર સુરીશ્વરજી મહારાજ સાહેબે તેમના 50 વર્ષના અથાગ પરિશ્રમમાં અને લગભગ 1.5 થી 2 લાખ કિલોમીટરના પદ વિહારમાં જે શ્રુતની રક્ષા કરી અને શ્રુત અહીંયા ભેગું કર્યું છે, પ્રાચીન પ્રતિમાઓ ભેગી કરી છે, ઘણી બધા સ્ક્રોલ્સ ભેગા કર્યા છે, વિજ્ઞપ્તિપત્ર ભેગા કર્યા છે, ગટ્ટાજી ભેગા કર્યા છે, તેનું અહીંયા સમગ્ર શાસન, નહીં કે સમગ્ર ભારત, નહીં કે સમગ્ર વિશ્વ માટે તેના એક પરિચય રૂપે આ મ્યુઝિયમ